अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આ કાળક્રમે જે ઉતરતો કાળ આવ્યો, લોકોની ભાવના, લોકોના વિચારો, લોકોની દ્રષ્ટિ એ ધીમે ધીમે લો થવા માંડી. કેવી થવા માંડી? જ્યારે ઉધ્વગતિએ જતા જીવો, એટલે જ્યારે કાળ અપ જવાનો હોય. કેવો જવાનો? અત્યારે ડાઉન જાય છે, પણ જ્યારે અપ જવાનો હોય ને ત્યારે લોકોની ભાવના, લોકોના વિચારો, લોકોની દ્રષ્ટિ, એમાં માનવતા પહેલી વૃદ્ધિ પામે અને પછી આત્મજ્ઞાન આવે. ખબર છે અત્યારે બધું શું થાય? ઘટતું જાય. મૂળ પહેલી માનવતા જ ઘટે. શું ઘટે? એટલે આત્મજ્ઞાન તો પછી વાત થઈ જ જાય. માનવતા, હ્યુમેનિટી એ અપ અને ડાઉન એ ડેવલપમેન્ટ છે. એમાં વચ્ચે આત્મજ્ઞાન નથી આવતું. શું નથી આવતું? આત્મજ્ઞાન. એટલે કીધું કે આ કળિયુગ જે છે આપણો જે પંચમારો કહેવાય છે, એ પંચમારાની અંદર કેવળ જ્ઞાન નથી, તીર્થંકર નથી. આવા 63 સલાહકાર પુરુષમાંથી એકે પુરુષ જન્મ લેતા નથી. શું કીધું? 63 સલાહકાર પુરુષમાંથી એકે પુરુષ જન્મ લેતા નથી. એટલે 63 સલાહકાર પુરુષોની અવસ્થા રૂપે. શું કીધું? બીજ રૂપે નથી કહેતા આપણે. સમજાય છે? અવસ્થા રૂપે ખ્યાલ આવે ને? કોઈ જન્મ લેતું નથી. ગમે ત્યાં હોઈ શકે, દેવલોકમાં હોઈ શકે, નરકલોકમાં હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે. એટલે જે તીર્થંકર અહીંયા હોય, મનુષ્યમાં હોય, પણ કયા રૂપે ના હોય? અવસ્થા રૂપે ના હોય, બીજ રૂપે હોઈ શકે. એનામાં બીજ પડેલું હોય. શું છે? રિઝલ્ટ રૂપે ના હોય. આ કાળમાં આ પાંચમા આરામાં કોઈ જીવ 63 સલાહકાર પુરુષોના જે મહાન પુરુષો થયા એમાંના ફળ રૂપે કોઈ હોય, બીજ રૂપે હોઈ શકે. બીજ તો બાંધી શકે ને કોઈ પણ. એટલે આ ઊંચ કુળ નીચ કુળ છે ને, એ આપણી ભાવના ઉપર, આપણી દ્રષ્ટિ ઉપર આધાર છે. માણસ કઈ અવસ્થામાં જન્મ્યો છે એ મહત્વનું નથી, એના કેવા ઉત્તમ અને ઉચ્ચ વિચારો છે. એને આ જગતના વિનાશી સાધનો અને વિનાશી સંબંધોમાં કેટલો લગાવ છે. શું છે? બસ એના આધારે એનું આ ડાઉનપણું અને અપપણું જાય. જેનું બધું મોડું હોય ને, સંબંધો એ મોડા હોય, સાધનો એ મોડા હોય, ઇન્દ્રિય સુખો એ મોડા હોય, અને કઈ ભૌતિક બાબતમાં એચીવ કરવાની વૃત્તિ ના હોય. સમજાય છે? એ બધા પણ સરળ જીવ હોય. કેવા હોય? કેવા જીવ હોય? સરળ જીવ. લૌકિક ભાષામાં એને મોડા કહે. શું કહે છે? સમજાય છે? પણ આવા જીવો હોય. અને જે આ કળિયુગની અંદર જે ડેવલપ થયેલા જીવો હોય, મેજોર વધારે પડતા જેને કહેવાય, એ બધા ડેવલપ થયેલા જીવો જે છે એમાંના મોટા ભાગના જીવો 2 માંથી 4 પગમાં જાય. શેમાં જાય? કારણ કે વિપરીત બુદ્ધિ ડેવલપ તો ખરો, પણ દ્રષ્ટિ કેવી? લાખ રૂપિયા તો મળ્યા. અત્યારે ભલે 1000 રૂપિયા વાળા અને 5000 રૂપિયા વાળા માણસ પણ હોય જીવન જીવવા માટે, પણ જેને લાખ રૂપિયાની આવક દર મહિને છે એવા પણ માણસો અનેક હોય. કેટલા હોય? પણ એ બધા મોટા ભાગના અધોગતિમાં જવાના. કેમ? તો કે પાવર તો છે એની પાસે પુણ્યને આધારે. શું કીધું? પણ વૃત્તિ એ એનો પુણ્ય એને અધોગતિમાં લઈ જાય. શું લઈ જાય? પાપાનું બંધી પુણ્ય. એટલે બંધ બાદ એ પાપનો અને ઉદયમાં છે પુણ્ય. હા, હવે એ જ પાછું પુણ્યશાળી જીવ હોય, અને જો એની બુદ્ધિ સમ્યક થઈ ગઈ હોય તો ઉદ્વગતિ જાય. હા, તમે સંજોગોને કઈ રીતે તમારી દ્રષ્ટિથી મૂલવો છો એના આધારે બીજ પડે છે. શું છે મૂલવો? ખ્યાલ આવી ગયો ને? એનું આકલન કઈ રીતે કરો છો
એને કઈ રીતે તમે સાર રૂપે તમે લો છો. આમ આખી જિંદગી સુધી પતિ દ્વારા, પત્ની દ્વારા, સાસુ દ્વારા, સસરા દ્વારા, પડોશી દ્વારા, બાળકો દ્વારા ભયંકર ત્રાસ પડ્યો હોય માણસને, અને એ ત્રાસ વાળો માણસ પણ કુદરતને કે હે પરમાત્મા, હે ભગવાન, હે ઈશ્વર, કે હે કુદરત, મને ભલે આ ત્રાસ પડ્યો, મારે કોઈના માટે કમ્પ્લેન નથી, મારું તો એક જ ભાવના છે કે મને એવું ઉત્તમ જીવન મળો, સાદું સીધું સડક, કે જેથી હું ખરેખર એક ઉત્તમ પ્રકારના મનુષ્ય તરીકે જીવન જીવી શકું. તો એનું બીજ છે ને, એ બીજને ઉત્તમ મનુષ્ય બનાવે. આ બહારનું વાતાવરણ નહીં, પછી એને સાર કાઢતા આવડ્યો. શું કરતા આવડ્યો? એ વ્યક્તિગત કેપેસિટી છે. કેવી છે? એ સામૂહિક વસ્તુ નથી. સામૂહિક વસ્તુ એટલે કીધું કે નોલેજ હંમેશા સામૂહિક મળે, ઉપયોગ હંમેશા વ્યક્તિગત જ મળે. 1,00,000 વ્યક્તિઓ કથા સાંભળતા હોય ને લાખે લાખ વ્યક્તિઓ એક જ પ્રકારની વાતો એક જ શબ્દ કે ભાષામાં સાંભળે છે, છતાં દરેકના બીજ ગ્રહણ શક્તિને આધારે અલગ. હવે કેમ ભાઈ આવું? ભાષા તો એક, શબ્દ એક જ છે, પણ ગ્રહણ કરવાની શક્તિ જે છે એ પોતાની દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે. શું છે? એટલે એના આધારે નવું સર્જન થાય, માત્ર શબ્દોના આધારે. એટલે બધું સ્થૂળ સંજોગો સહાયક થઈ શકે. શું કીધું? પણ અંદર તમારું જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ સર્જન કરવામાં બહુ મોટો રોલ ભજવે. શું કરે? ઉચ્ચ ગતિએ જવાનું આવે, નીચ ગતિએ જવાનું આવે, એ રાતોરાત બનતું. તમારી દ્રષ્ટિના સાર રૂપે આખું આ બધા બીજ નંખાય છે. કેવા? ઈર્ષ્યા, વેરઝેર, કકરાટ, કજિયો, કંકાસ, દુઃખ આપવું, ત્રાસ આપવું, હેરાન કરવું, દુનિયાના બધા વ્યક્તિઓને નાલાયક કેવા, ખરાબ કેવા, આવી બધી જે વૃત્તિઓ છે એ બધા હલકા કુળમાં જન્મ આપે. અને ગમે એટલું અંધારું હોય પણ જેની ભાવના એમ છે કે નહીં, પણ ભગવાન એક આજની તો આવતીકાલે જોડું થવાનું જ છે, આ ખરાબ માણસ સારો થવાનો જ છે, આ નબળા સંજોગો સારા આવવાના જ છે. જેને અંધારામાં પણ પ્રકાશ દેખાય છે. શું દેખાય છે? એ ઉદ્વ ગતિએ જાય. શું જાય? અને જેને પ્રકાશમાં પણ અંધારું દેખાય એ બધા અધો ગતિમાં જાય, નેગેટિવ.